The simple future tense સાદો ભવિષ્યકાળ ક્યારે યુઝ થાય તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે તે દર્શાવવા અથવા ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તે દર્શાવવા. આવતા અઠવાડિયે હું નવી કાર ખરીદીશ. હું ત્યાં રોકાઈશ. આવતા મહિને તે અહીંયા આવશે. આવતા વર્ષે કોંગ્રેસની સરકાર રચાશે. તો સાદો ભવિષ્યની કોઈ બાબત કે ઘટના બતાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય. ઓળખ શબ્દો આઇડેન્ટિટી soon, shortly, in the Diwali, in this Diwali, in this vacation, in this evening, in this night, in this સાથે કોઈ પણ શબ્દ, in this vacation, after a week, after a star એટલે કે after સાથે કોઈ પણ શબ્દ, in future, in coming future, after sometimes, tomorrow, the day after tomorrow, the next plus star is equal to next સાથે કોઈ પણ શબ્દ હોય, the next week, the next term, the next season, the next Friday, ગમે તે. the following સાથે પણ કોઈ પણ શબ્દ. અને અહીંયા નીચે બ્લેન્ક્સ દર્શાવેલી છે કે આમાંથી કોઈ શબ્દ કોઈ વાક્યમાં હોય તો એ ખાલી જગ્યામાં તમારે સાદા ભવિષ્યકાળનું રૂપ મૂકવાનું, એટલે કે will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. સેન્ટેન્સ સ્ટ્રક્ચર SS એટલે કે વાક્ય રચનાની વાત કરીએ તો કરતા પછી સેલ અથવા will આવે. ક્યાં સેલ વપરાય અને ક્યાં will વપરાય? તો કરતા I કે we હોય તો સેલ વપરાય, બાકી બધામાં will વપરાય. તો મેજોરિટી તો will જ વાપરી શકે બધામાં, પણ ક્યારેય એવી કોઈ દ્રઢ નિશ્ચયની વાત હોય તો તમે એકબીજાને સેલ અને will ને એકબીજાને અથવામાં વાપરી શકો. પણ આ તકે આપણે એવું યાદ રાખીએ કે I સેલ, we સેલ અને બાકી બધા સાથે will, he will, she will, it will, you will, they will, ઉદય will, એવી રીતે. તો કરતા પ્લસ સેલ will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્યાંય will કે સેલ હશે તો ક્રિયાપદનું એમની સાથે મૂળ રૂપ જ આવશે, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. કોઈ પણ મોડેલ હોય અને will અને સેલ એમની સાથે can, could, may, might, should, would, must, ought, need અને સેલ will એમની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. નકારમાં શું કરીશું તો કે નકારમાં બસ સેલ કે will છે એમાં માત્ર આપણે શું એડ કરી દીધું, એના પછી નોટ મૂકી દીધું, બાકી કોઈ ફેરફાર નથી કર્યો. અને પ્રશ્નાર્થમાં એવું કે સેલ અને કર્તાની અથવા તો will અને કર્તાની જગ્યા બદલી દીધી. જુઓ અહીંયા કર્તા અને will સેલની જગ્યા બદલી છે એટલે પ્રશ્નાર્થની નિશાની મૂકી, બાકી મેં કોઈ ફેરફાર કરેલો નથી. હવે એક્ઝામ્પલ જોયું કે આ એક્ઝામ્પલમાં કર્તા કેવલ છે, મુખ્ય ક્રિયાપદ પકડશે અને કર્મ કાચબો. આ ત્રણ વસ્તુ અગત્યની છે. કર્તા ક્રિયાપદ પકડશે, કાચબો એ કર્મ છે, બાકીના બધા અન્ય શબ્દ છે. અન્ય શબ્દ એટલા માટે આપ્યા હું તમને સમજાવવા માંગુ છું કે વોટથી પ્રશ્ન કીધો હોય તો કેમ બનાવવો, વેરથી પ્રશ્ન કીધો હોય તો કેમ બનાવવો, વેનથી કેમ બનાવવો, આવથી કેમ બનાવવો, એવી રીતે. હવે કેવલ કરતા આવી ગયું કેવલ. હવે પકડશે એટલે પકડવા માટે કેચ, પરંતુ પકડશે એટલે શું લખીશું આપણે? will catch. તો કેવલ with catch શું પકડશે? a tortoise. કેવલ એક કાચબો પકડશે. આ વાક્ય અહીંયા કમ્પ્લીટ થયું. કેવલ એક કાચબો પકડશે. હવે કેવી રીતે પકડશે તો કે બ્રેવલી. ક્યાંથી પકડશે? ફ્રોમ લેગ અને અંતે આવતા અઠવાડિયે તો ધ નેક્સ્ટ વીક. આ વાક્ય બની ગયું. કેવલ will catch a tortoise bravely from lake the next week. હવે આ વાક્યમાંથી તમને નેગેટિવ બનાવવાનું કહે તો શું કરવાનું? જો અમે નકાર અહીંયા ત્રીજું વાક્ય બનાવેલું છે, કોઈ ફેરફાર નથી કર્યો. હવે will અને catch ની વચ્ચે મેં શું મૂકી દીધું? નોટ. એટલે વાક્ય બેઠે બેઠું હકાર લખી નાખો, will અને catch ની વચ્ચે નોટ મૂકી દીધો. હવે પછીના દરેક ટેન્સમાં આપણે કરતા પછી એક સહાયકારક ક્રિયાપદ હશે, એમના પછી તમે નોટ મૂકી ગયો એટલે નકાર બની ગયું. હવે વાત કરું પ્રશ્નાર્થની, એ પણ સરળ. જુઓ કેવલ અને will ની જગ્યા બદલી નાખો. અહીંયા કોઈ પણ સહાયકારક હશે એમની જગ્યા તમારે કર્તા સાથે બદલી અને અંતે પ્રશ્નાર્થ મૂકી ગયો એટલે પ્રશ્નાર્થ થઈ ગયો. આ પ્રશ્નાર્થ વાક્ય છે ફ્રેન્ડ્સ. કેવલ will ને બદલે મેં લખ્યું will કેવલ. બીજું વાક્ય catch નું catch, tortoise નું tortoise, bravely, lake, week બેઠે બેઠું છે.
અને ત્યાં અહીંયા ખાલી મેં ક્વેશ્ચન માર્ક મૂકેલો છે એટલે પ્રશ્નાર્થની નિશાની છે એટલે દર્શાવે કે આ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો સૂચના એવી આપે કે ચેન્જ ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ કે એટલે પ્રશ્નાર્થ, નેગેટિવ કે એટલે નકાર. બરાબર છે ને? હવે એમ કે who થી પ્રશ્ન બનાવો. મેક એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિથ ધ યુઝ ઓફ who. અથવા એવું કે અંડરલાઈન કરેલો શબ્દ છે એનો ફ્રેમ ક્વેશ્ચન બનાવો. તો કેવલ નીચે અંડરલાઈન હોય તો who થી પ્રશ્ન બનાવવાનો હોય તો કરતા નીકળી જાય. તો કેવલને આપણે કાઢી નાખીએ. અહીંયા મેં શું મૂકી દીધું? કેવલને બદલે who. બાકી જુઓ, બેઠે બેઠું વાક્યો છે. કોઈ પણ પ્રકારના વાક્યમાં મેં ચેન્જ કરેલો નથી, માત્ર અંતે પ્રશ્નાર્થની નિશાની મૂકેલી છે. તો who થી પ્રશ્ન બની ગયો. કરતા કાઢી નાખો, who મૂકો, છેલ્લે પ્રશ્નાર્થ એટલે who થી પ્રશ્ન બની ગયો. કોઈ પણ ટેન્સનું વાક્ય હોય. પરંતુ જ્યારે word થી, where થી, when થી, how થી, why થી, which થી બનાવવાનો હોય તો શું કરવાનું? તો word થી બનાવવાનો છે. હવે કે ભાઈ ટોટોઇઝ નીચે અંડરલાઈન છે અને તમે ફ્રેમ ક્વેશ્ચન બનાવો અથવા તો એમ કે word થી પ્રશ્ન બનાવો તો શું કરવાનું ખબર? આ જુઓ, પ્રશ્ન વાક્ય છે તો કે હા, તો આમને આગળ મૂકી દો word. તો પ્રશ્ન વાક્યને આગળ હું word મૂકી દઈશ તો શું નીકળી જશે? શું પકડે છે? ટોટોઇઝ નીકળી જશે. બાકી બેઠે બેઠો આવશે. તો જુઓ, what will કેવલ catch bravely from lake the next week. એટલે કે કેવલે તળાવમાંથી બહાદુરીથી શું પકડશે? કેવલ આવતા અઠવાડિયે તળાવમાંથી બહાદુરીપૂર્વક શું પકડશે? તો કાચબો પકડશે. તો who થી પ્રશ્ન બની ગયો, સોરી word થી પ્રશ્ન બની ગયો. બરાબર છે? શું પકડશે? તો કે ટોટોઇઝ પકડશે. હવે એવો પ્રશ્ન પૂછે, where થી પ્રશ્ન બનાવવાનો થયો અથવા તો from lake નીચે અંડરલાઈન હોય ને ફ્રેમ ક્વેશ્ચન બનાવવાનો થયો. તો જુઓ, આ પ્રશ્ન વાક્યની આગળ શું મૂકી દઉં? where મૂકી દઉં. બાકી બેઠે બેઠું જુઓ, will ને આગળ મેં where મૂક્યું. આ વાક્યમાં શું નીકળી જશે? lake એટલે કે from lake. એ તમે કોઈ સ્થળ કે સમય નિકાલો ત્યારે એની સાથેનું પ્રિપોઝિશન પણ કાઢી નાખવાનું. એટલે where will કેવલ catch a tortoise bravely the next week. આવતા અઠવાડિયે કેવલ ક્યાંથી બહાદુરીપૂર્વક કાચબો પકડશે? તળાવમાંથી, ઓશનમાંથી, તળાવમાંથી. તો where થી આપણે આમની આગળ where મૂક્યો, from lake કાઢી નાખ્યું. હવે the next week નીચે અંડરલાઈન હોય ને ફ્રેમ બનાવવાનું કે અથવા તો when થી પ્રશ્ન બનાવવાનો હોય તો આમની આગળ શું મૂકી દઉં? હવે when મૂકી દીધું. બાકી બેઠે બેઠું વાક્યમાંથી આમાંથી શું કાઢ્યું મેં? ખાલી તો કે the next week કાઢી નાખો. બાકી કોઈ વાક્યમાં ચેન્જ નથી. તો when will કેવલ catch a tortoise bravely from lake. કેવલ તળાવમાંથી બહાદુરીપૂર્વક ક્યારે કાચબો પકડશે? જ્યારે કેવલ તળાવમાંથી આવતા અઠવાડિયે કેવી રીતે કાચબો પકડશે એવું પૂછવું તો how થી પ્રશ્ન બને. how એટલે કેવી રીતે. તો એમાં શું કરવાનું? એમાં પણ બસ આમ જ પ્રશ્નાર્થ વાક્યને આગળ how મૂકી ગયો. બાકી બેઠે બેઠું લખી ગયો. પરંતુ જે બ્રેવલી છે એ શું કર્યું મેં? અહીંયા છેલ્લા વાક્યમાં બ્રેવલી ક્યાં આવ્યું નહીં હોય જુઓ, નથી આવ્યું ને એટલે કાઢી નાખ્યું. એટલે કે how will કેવલ catch a tortoise from lake the next week. એવી રીતે પહેલા આપણે બનાવ્યું who થી, પછી who થી બનાવ્યો એટલે કર્તા નીકળી ગયો, word થી બનાવ્યો એટલે કર્મ નીકળી ગયો, where થી બનાવ્યો એટલે સ્થળ નીકળી ગયો, when થી બનાવ્યો એટલે સમય નીકળી ગયો અને how થી બનાવ્યો એટલે ક્રિયા વિશેષણ નીકળી ગયું.